મંદિરે હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા। આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા। અમે પ્રચાર માટે અટકાવ્યા। એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા પાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા પાડીને મારશું। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે। અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે। હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો। પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો। એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો અને આજે જે પ્રચાર અશાંત થયા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો। એનો વિરોધ અમે આજે કર્યો હતો છતાં એ લોકો અમારું કશું ગાંઠા નહીં। લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી। મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી। હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી શકે, મારી સાથે બધા જ છે, તમારે શું કરવાનું?